વેલકમ ટુ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ. આજે આપણે બનાવીશું સ્પાઇસી છોલે ચણાનું શાક. ભટુરે જોડે એકદમ ટેસ્ટી લાગે છે અને ભટુરેની રેસીપી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે તમે છોલે અને ભટુરે બંને એક સાથે બંને વિડીયો જોઈને તમે બનાવી શકો છો. છોલે અને ભટુરે બંને મેં અહીંયા પરફેક્ટ માપથી બનાવ્યા છે. તો તમે મારી રેસીપી પૂરેપૂરી 2 વિડીયો સાથે જોઈને તમે છોલે ભટુરેની રેસીપી બનાવી શકો છો. તો ચાલો આપણે છોલે બનાવવાની શરૂઆત કરીએ. અહીં અમે 1 બાઉલ કાબુલી ચણા લીધા છે. તેમાં 1 ટકટકો તજનો, 1 તાંબલપત્ર, 2 નંગ એલાયચી અને માપ પ્રમાણે પાણી એડ કરીને તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આટલી વસ્તુ એડ કરીને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે. ત્યારબાદ ઢાંકણ બંધ કરીને આપણે 3 થી 4 વિસલ વગાડવાની છે. આપણા ચણા બફાઈ ગયા છે કે નહીં તે આપણે ચમચીની મદદથી જોઈ લઈશું. આપણા ચણા જોઈ રહ્યા છો સરસ રીતના બફાઈ ગયા છે. હવે આપણે વઘારવાની તૈયારી કરીએ. તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. આમાં આપણે રાઈનો ઉપયોગ નહીં કરીએ, ખાલી આખા જીરાનોથી વઘાર કરીશું અને જે ક્રશ કરેલી ડુંગળી છે તે એડ કરીશું. તે 50% જેટલી સતળાઈ જાય ત્યારબાદ તેમાં હળદર એડ કરીશું, ડુંગળીના પ્રમાણમાં મીઠું એડ કરીશું અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. ત્યારબાદ ટામેટાં એડ કરીશું. ટામેટાને તમે કટિંગ કરીને પણ એડ કરી શકો છો અને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું. હવે જોઈ રહ્યા છો આપણે ઢાંકણ ખોલીને કે આપણું ટામેટું અને ડુંગળી ચડી ગયા છે. 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે ગોળ, સહેજ એવો ગરમ મસાલો, આટલું એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે બાફેલા જે ચણા હતા તે આપણે તેમાં એડ કરીશું અને માપ પ્રમાણે પાણી એડ કરીશું. આ શાકને આપણે બહુ કોરું નથી બનાવવાનું. થોડી વાર આપણે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને બધી વસ્તુ એક થઈ જાય અને મિક્સ થઈ જાય અને સરસ રીતના ચડી જાય. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે કોથમીર નાખીને આપણે તેને સર્વ કરીશું. જો તમને મારી ચેનલ પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી મારી ચેનલને પહોંચાડજો. થેન્ક યુ. મારા અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો.